કોઈ દોડધામ નહીં, મારે તો ઘંટડી બરાબર દોડધામ. આ લોકોને કોઈ પૂછે છે સાહેબ આજની ગ્રામસભા અને ખાસ કરીને તમારી હાજરી શું કહેશો? હાજરી મારી ફરજિયાત છે. હું આ વિસ્તારનો માજી એમએલએ છું અને આ ગામ મને સાતો સહકાર આપ્યો. ખરેખર જ ઇથેનોલની ફેક્ટરી જે નાખવામાં આવી રહી છે, મને લાગે છે કે આ સિસ્ટમને વિરુદ્ધ ચૂંટેલા સભ્યોને કોઈ જવાબદારી જેવું છે નહીં. એમાં એમપી આવી ગયા, એમએલએ આવી ગયા, બધા આવી ગયા. આટલું મોટું પ્રોજેક્ટ જે 45 કિલોમીટર ન્યુસન્સ થઈ રહ્યું છે, એના માટે કેમ ચૂંટેલા પ્રતિનિધિ જવાબદારી નહીં થાય? બધો અધિકારી પર છોડી દેવાનું, કલેક્ટર પર છોડી દેવાનું, તો તમને ચૂંટાઈ સોને મોકલે છે? દે આર ઓલ સ્ટેમ્પ પેપર, અંગૂઠા છાપ. બોલવું જ બોલજો, કારણ કહેજો બધાને. શું લાગે છે આ પરિસ્થિતિમાં શું પરિસ્થિતિ હોવી જોઈએ? મહારાષ્ટ્રના આશીર્વાદ છે. રાજકારણમાં લાવવા માંગતો નહીં. અહીં કોંગ્રેસ, એનસીપી કે ભાજપ પ્રજાલક્ષી 50 કિલોમીટર રેન્જમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, એમાં અહીંની નાગરિક કે આજુબાજુ પડોશી આ ફલદ્રુપ જગ્યા છે. અત્યારે મોંઘવારી એક બાજુ માજા મૂકી છે અને એમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો ખેડૂતોને મરવાનો વારો આવે. મોંઘવારી મુદ્દે પણ આપણે કહ્યું કે યુવાનોને બેરોજગારીના કારણે સફર કરવાનો વારો આવે. સફળ થઈ રહ્યું છે અને આવતા 2 મહિનામાં જોજો શું દશા થશે. મેં બહેનોને કંઈ ઢેબરા ખાવા આવતા નહીં રહો, એનાથી સમજણ પડે છે ને. દરરોજ તેલના ભાવ વધે છે. શું કરવું જોઈએ? કંટ્રોલ લાવવું જોઈએ. ખોટા તાઇફા દરરોજના ફંક્શનના હજારો કરોડ તમારા છાપામાં આખો દેશ જો તો પ્રાઇમ મિનિસ્ટરના, હોમ મિનિસ્ટરના 25 કરોડના તો એડ હોય છે આખા ઇન્ડિયાના પેપરો. તો એનો શું મતલબ છે? ખર્ચો કાપો. અત્યારે જે પરિસ્થિતિ છે, અત્યાર સુધી અમે આ વસ્તુ નહીં બોલ્યા. અમે રિસ્પેક્ટ કરીએ છીએ પ્રાઇમ મિનિસ્ટરને, પણ સાથે આપણું ધ્યાન આવવું. જયંતભાઈ, સાંસદ મિતેશભાઈએ એવો પણ આરોપ લગાવ્યો છે કે અત્યારે આ સુફિયાની વાતો કરનારા જે જયંતભાઈ છે તે હમણાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તલપાપડ થઈ રહ્યા છે. હું કોઈ તલપાપડ વાળો નહીં. એક બેન હાડા થઈને હું એનસીપી વાળો છું. મારે કોઈ પડી નહીં. એમને મારી જરૂર પડે છે. આ ચૂંટણી આવ્યા તો મારી શું કહો, ચીખોદા મારા ઘેર ઊંઘવા આવ્યા હતા પ્રદીપસિંહ લઈને, જીતાડો જીતાડો. તો મેં કહ્યું તમારે તમને જીતાડવાનો, બીજા કોઈને જીતાડવાનો નહીં. એ તો એવી એમથી જીતે છે. એમને એવું પણ કહેવું છે કે તમે ભાજપમાં જોડાવા માટે બહુ દોડધામ કરી. કોઈ દોડધામ નહીં, મારે તો ઘંટડી બરાબર દોડધામ. આ લોકોને કોઈ પૂછે છે હા 1990 એમએલએ બને તો મારાથી કોઈ સિનિયર નહીં. આ સીએમએ મારાથી સિનિયર નહીં, કોઈને મિતેશભાઈ નહીં. આ તો આજકાલના છે. રામ રામ કરીને રામની માસી કરી નાખી આ લોકો. તમારી હાથ દશા બગડવાની છે. આ પેટ્રોલો બહાર થાય, મોંઘવારી જો 150 રૂપિયા પેટ્રોલ થશે. સાંસદ એવું કીધું કે તમે સત્તામાં હતા ત્યારે શું કરો? સત્તા પર હતા તો વાહ હતી. મનમોહનસિંહની સરકાર હતી ને, 100 રૂપિયા હતો ક્રૂડ ઓઇલ, $100. તારે 60 રૂપિયા હતા ગેસના બોટલ. જો તમે શું કર્યું? એક વસ્તુ, હિન્દુઓ સાફ થતા જાય છે, મુસલમાનો આગળ વધી રહ્યા છે. હિન્દુસ્તાન પૈસાથી, કમાણીથી, મહેનતથી કમાય છે અને તમારે રોકડી જ કરવી છે. આ પૈસા કે નથી બધા હપ્તા લે છે. બોલાવો 1-2 ચૂંટાયેલા સભ્યોને, પણ હપ્તા નહીં લેતા. અરે 200 ને 500 ખાવા જો. મેં મહારાષ્ટ્રીને કહ્યું કે તમે પાપના ભાગીદાર. કહ્યું કે નહીં ચાર્યું? કોઈની તાકાત છે બોલવાનો? મેં મહારાષ્ટ્રીને કે તમે રામ રામ કરી લોકોને. મંદિર વસ્તુ જુદી છે. અમે હવારે હનુમાન ચાલીસા કર્યા નીકળતા નહીં. અમે નાટક નહીં કરતા, યુટ્યુબ પર નહીં ચડાવતા કે અમે આ મંજીરા વગાડ્યા.